તો અત્યારે જીયાન હિંચકામાં બેઠો બેઠો રમે છે, મતલબ ઊંઘતો ઊંઘતો રમે છે. જીયાન જીયાન એ જીયાન ક્યાં જોવે રહ્યો? ક્યાં જોવે છે? ક્યાં જોવે છે? હા 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 Studio, 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 studio. Aku boleh aku, aku, aku. So guys, હું તમને થોડીક વાર રહીને મળું, ત્યાં સુધી બાય. ગાઈસ અત્યારે હું એક મિની જે બ્લેક એન્ડ વ્હાઈટ ડોગ હોય છે પેપરથી એ બનાવું છું. એના માટે આ મેં નામ કર્યા છે જે મને સારા લાગ્યા હતા, અને તમે કોમેન્ટ કરજો કે આમાંથી તમને કયું નામ સારું લાગ્યું છે. તો હું તમને થોડીક વાર રહીને મળું, ત્યાં સુધી બાય. સો ગાઈસ અત્યારે મેં આની આઉટલાઈન કરી દીધી છે અને હવે હું આને કટ કરીશ, અને હું અત્યારે કિચનમાં છું. સો એટલે તો પાછળ રીચ છે, કટ કરી. અને તમે જોઈ શકો છો કે પાછળ કેટલું જ ગંદુ થયું છે, કેમ કે આ મેં પરમનન્ટ માર્કર યુઝ કરી હતી, કેમ કે મારા જોડે બ્લેક માર્કર નથી. અને પેન પણ કરી શકો છો, પણ આટલું બધું બ્લેક કરવાનું હતું એટલે ના કરી. ખાલી મેં આઈસમાં બ્લેક પેન કરી હતી, કેમ કે આમાં જે વ્હાઈટ કલરનું હતું આવું મને ખબર નથી એને શું કહેવાય, પણ અગર આપણે ઇમોજી પણ બનાવીએ કોઈ બી તો પણ એમાં યુઝ થાય જ છે. આવી રીતે કરીએ જ છીએ, મીન્સ કે રેફરન્સમાં ભલે ના હોય પણ આપણે તો કરીએ જ છીએ. હું તો કરું જ છું. તમે કોમેન્ટમાં કહેજો કે તમે કરો છો કે નથી કરતા. તો ગાઈસ સારી ટેલ બની ગઈ છે. બટ થોડી ગંદી છે પણ કોઈ ચાલે. ઓકે, હવે હું બનાવીશ ડોગનું ફેસ. Face is also done. આનું ફેસ એકદમ ક્યુટ છે, ક્યુટી પાઈ. હવે બોડીની વારી છે, બોડીનું મર્ડર કરીશું. સોરી મીન્સ કે કાપીશ.
બહુ જ ગરમી લાગે છે કિચનમાં તો. સો ડોન્ટ વર્ક હાર્ડ, વર્ક સ્માર્ટ. હું આના આજુબાજુમાં બહુ જ બધી ગેપ છોડીને પછી કટ કરી દઈશ. હવે આ સાઈડ, હવે આપણે મસ્ત એકદમ શાંતિથી આ કરી શકીએ છીએ. કટિંગ શટિંગ. વિડિયો નહીં, બ્લોગ ચાલુ. ચલો લોગો બહુ જ. સો ગાઈસ આટલું બની ગયું છે. હવે ખાલી નીચેનું જ બાકી છે. સો લેટ્સ કન્ટિન્યુ. સો ગાઈસ આ પણ થઈ ગયું છે. સો હવે પહેલાં આપણે જે આ ફોલ્ડ કરવાનું છે એ બધું ફોલ્ડ કરી દઈએ. ફર્સ્ટ સેકન્ડ third, fourth, fifth, sixth, seventh, eighth, 9. ઓકે, સો આમાં ટોટલ 9 ફોલ્ડ છે.
સો ગાઈસ બંને બાજુનું આવી ગયું છે એકદમ પરફેક્ટ. હવે આપણને અહીંયા લગાવવાનું છે. પછી આ જે ફેસનું છે એ તો કાંઈ ફોલ્ડ નથી કરવાનું. હવે જે ટેલ છે એનું કરવાનું છે ફોલ્ડ. હવે જે આ ટેલ છે ને એને અહીંયા લગાવવાનું છે જે આપણે બોક્સ કર્યું હતું. સો હું ગ્લુ લઈને આવું. સો 1 નહીં 2 મિનિટ. I am back. वो सो गाइस वो બેસ્ટ આ જે ગ્લુનું ઢાંકણું હતું એ સીધું જ આવ્યું છે. નહીંતર તો હું જ્યારે આવી રીતે કરું છું તો ઊંધું જ થાય છે, પણ આ વખતે સીધું જ આવ્યું છે. સો લેટ્સ ગ્લુ ઇટ. તો આપણે સૌથી પહેલાં આ સાઈડ કરીશું, કેમ કે આ સાઈડનું આઈ ડોન્ટ નો મતલબ ખબર છે પણ ફાવતું નથી. સો પહેલાં એક સાઈડનું કરી દઈએ. હાથ દુખી ગયા નીકળતા. આઈ થિંક કે આના અંદર ગ્લુ છે જ નહીં, અને છે હશે મીન્સ તો મારાથી તો નીકળવાનું નથી. તો આને બંધ કરી દઈએ અને હું બીજું ગ્લુ લઈને આવું. તો હું બીજો ગ્લુ પણ લઈને આવી રહી છું અને ગાઈસ આ ખોટું નથી. સો ચલો કોઈ મમ્મી જોડેથી લઈને આવી છીએ. મમ્મી આ ખોલ દે. તો પેક નહીં, આ ખુલ્લું જ છે. જાગે રહ્યો, થોડું થોડું જાગે રહ્યો. મારે પેલું ચોટા હાલો ગાઈસ. ચોપડી જા બંધ ચાકુ चाहिए, ચાકુ. ये लेજો. ખુલી ગયું. કોડાની ડબલી નહીં પડી. સો ગાઈસ ખુલી ગયું. સો બનાવીએ.
સીઝર બટ ગાઈસમાં લગાવી કેવી રીતે કોઈ નથી હાથ અહીંયાથી તો આખું ફરી કર્યું છે સો ગાઈસ આ બાજુનું થઈ ગયું છે આઈ હોપ કે આ હોવો રહી શકે સપોર્ટના વગર નહીંતર પછી કાંઈ જુગાડ કરી દઈશ સો ગાઈસ બંને બાજુનું થઈ ગયું છે ઓ સપોર્ટ વગર ઊભું રહી ગયું સો તમે કોમેન્ટ કરજો કે તમને કેટ વધારે ગમે છે યા ડોગ મને તો બંને ગમે છે અને તમે એ પણ કોમેન્ટ કરજો કે હું બીજું કયું એનિમલ યા કોઈ વસ્તુ બનાવું 3D અને તમે એ પણ કોમેન્ટ કરજો કે હું આ ડોગીનું જે ઘર હોય એ બનાવ કે ના બનાવ સો હવે ટેલ પર મેં ગ્લુ લગાવી દીધું છે Guys, this looks so good. Good. સો હવે આપણે આનું ફેસ લગાવીશું પણ ડાયરેક્ટ ફેસ પર ગ્લુ નહીં લગાવીએ કેમ કે એના માટે મેઝરમેન્ટ કરવું પડશે સો ડાયરેક્ટ આના ઉપર જ લગાવી દેવાનું So guys, it's done. So હું તમને આખું બતાડું 1 મિનિટ આંગળી હું ધોઈ દઉં વાઇસ મેં હેન્ડ વોશ કરી લીધા છે પણ થોડું ગ્લુ છે તો ચાલે
ફાઇનલ રિઝલ્ટ ક્યુટી પાઈ. સારું ટેલ, બટ આઈ એમ સોરી કે ટેલ બહુ જ લાંબી બની છે. અને આ છે બેક સાઈડ. સો ગાઈસ, તમે કમેન્ટ કરજો કે આનું નામ હું શું રાખું. અને તમે એ પણ કહેજો. સૌથી સિક્રેટ વાત છે કે હું કાલે નહીં કર, આજે પ્રાચી જોડે કોઈ પ્રેન્ક કરું કે ના કરું. અને પ્રેન્ક કરીશ તો મને બહુ જ મજા આવશે, કેમ કે મને બધા ઉપર પ્રેન્ક કરવાનું બહુ જ મજા આવે છે. હું સ્કૂલમાં જાઉં તો એકના એક દિવસ તો મારા બધા ફ્રેન્ડ્સ જોડે મજાક કરું છું. અને મેમ જોડે પણ કરું છું. અને ઘરમાં પણ કરું છું, મારા ભાઈઓ જોડે, મમ્મી અને પપ્પા જોડે પણ. સો મળું થોડીક વાર ત્યાં સુધી, બાય. અને ગાઈસ, હવે તમારે પણ આવું ડોગી બનાવવું હોય તો અહીંયા મેં ફોટો નાખી દીધો છે. તમે કલર ચેન્જ કરી શકો છો અને મેં પણ કર્યો છે. સો મળું થોડીક વાર રહીને ત્યાં સુધી, બાય. ગાઈસ, મારા જોડે 2 ઓપ્શન છે આ ક્યુટી પાઈનું નામ રાખવા માટે. વન તો છે પીનટ અને સેકન્ડ લિયો, કેમ કે બેઓ આ ક્યુટ લાગે છે. અગર હું એ 2 ના રાખું તો તમે કમેન્ટ કરો કે હું કયું નાખું, મીન્સ કે નામ. અને તમે અગર હું ઘર બનાવું તો એ કેવી થીમનું મીન્સ કે બનાવું. સો મળું થોડી વાર રહીને ત્યાં સુધી, બાય. સો ગાઈસ, અત્યારે બપોરના 2 વાગ્યા છે અને તમે જોઈ શકો છો કે જીયાન કેવું રમે છે અત્યારે. જીઓ જીઓ અંગૂઠો નાખે છે. સો હું તમારે થોડીક વાર રહીને મળું ત્યાં સુધી, બાય. સો ગાઈસ, ફાઇનલી મેં આનું નામ રાખી દીધું છે. મેં નથી રાખ્યું, પિયાને રાખ્યું છે. તો થયું હોય કે મેં પહેલાં આનું નામ પીનટ રાખ્યું હતું. પછી મારા મામી, કોમલ મામી કહે કે ટફી રાખ. પછી મેં ટફી રાખ્યું. પછી મેં જ્યારે વિહાનને કીધું કે વિહાન આનું નામ શું છે, તો એ ટફીના જગ્યાએ બોલવા માંડ્યો મોમો. તો પછી મેં કાલે જઈને મારી મમ્મીને અને કોમલ મામીને અને ઋષિભાઈને કીધું, તો એ કહે કે મોમો નામ સારું છે, એ જ રાખ. તો પછી મેં રાખ્યું મોમોનું નામ. સો કેવું નામ છે તમે કમેન્ટ કરજો. અને પછી વિહાન મને આના જોડે લઈને આવ્યો અને પછી કિચનમાં. પછી મને કહે કે મોમોને તાતી ખવડાવવી છે. તો મેં કીધું કે અત્યારે તો તાતી નથી, પપ્પા થઈ ગઈ. તો પછી એ ખાલી જે વાટકો હતો એ પડ્યો હતો. તો વિહાન કહે કે લે મોમો ચા પી જા. તો પછી મેં એમને નાટક કર્યો એને પીવડાવવાનું, કેમ કે એ બહુ જ જીદ કરતો હતો કે ચા પીવડાય, ચા પીવડાય. સો મેં ખાલી કર્યું. અને હવે હું જે મોમોનું જે ઘર છે એ મેં ડિઝાઇન પણ કરી દીધું છે. અને પછી થોડી વાર રહીને મળું ત્યાં સુધી, બાય. સો ગાઈસ, મેં મોમો માટે આ 3D પેનથી ઘર બહુ જ પહેલાં બનાવ્યું હતું. પણ મોમો માટે નહોતું, મેં એમને ખાલી બનાવ્યું હતું 3D પેનથી. બટ આના અંદર મોમો છે ને આવતો જ નથી. આ જો એની પૂંછડી અડધી બહાર રહે છે, એટલે નહીંતર હું આને પેપરથી કવર કરી દોત. અને પેપર પણ મારા જોડે પ્લેન નથી, લાઇન્સવાળું છે. સો હવે મેં ગૂગલથી સર્ચ કરી દીધું છે. અને ગાઈસ, વિહાન કહેતો હતો કે એને મોમોને ખવડાવવું છે. સો હું આના મોમોને જે ખવડાવવાનું મેગ્નેટિકવાળું આવે છે એ પણ હું બનાવીશ. પાછળ અહીંયા છે ને મેગ્નેટ લગાવી દેવાનું. 1 મિનિટ. અહીંયા. અને પછી જે આપણે ફ્રૂટ કે કાંઈ બી ખાવાનું વસ્તુ બનાવીએ એના પાછળ પણ લગાવી દેવાનું. પછી એ મેગ્નેટ ચોંટી જાય. સો તમે કમેન્ટ કરજો કે વિહાને ડોગીનું નામ કેવું રાખ્યું છે. તો ત્યાં સુધી, બાય. અત્યારે હું વિહાનનું માઇક શોધવા જાઉં છું.
મેં મેલ્યું તું પ્રાચીને મેં કીધું પણ ખરી કે અહીંયા પડ્યું છે એને મળ્યું જ ના. આ જો આને મળ્યું જ ના. લે બ્લોક કર મળે રેક પણ નથી. અહીંયા બધું ચેક કર્યું. મેં અહીંયા જ મેલ્યું તું સવારે. इधर मेरा पर गाइस देखो आरड के મળે પણ મેં પહેલા અહીંયા મેલી તો પછી ત્યાં મેં લાઈટ બંધ કરતી આવજે. સો ગાઈસ આને કીધું મને તો પર દેખાય આપણને પણ કોમલ મામી ક્યું પેન લેવું કપડે પેર બધું વચ્ચે વચ મેલેલું અંદર. અરે પણ કોમલ મામી દેખર બેબી બાય મેલ્યું તું પેન્ટ ઉપર. સો ગાઈસ હવે ડીજે વગાડવાનું છે. શું વગાડવાનું બિહુ? શું વગાડવાનું એમાં ગીત કયું? ડોગીનું નામ શું? ડીજે વગાડો. એ વિહાન ડોગીનું નામ શું હો? વિહાન નહીં ડોગીનું ભાભાનું નામ શું? મોમો. કુકી રાખવાનું હતું કુકી. મોમો રાખ્યું વિહાન. પહેલા પીનટ So guys પછી ટોમી રાખ્યું અને પછી શું રાખ્યું? કરને ચાલુ નહીં થતું. જીવ તો ખરી. હવે કરો કનેક્ટ. કનેક્ટેડ. સો ગાઈસ આ એટલી લેટ આવી છે ને. આ રોજ તો બપોરે આવે છે પણ સાંજે આવી છે 4 વાગે. આજે મારો જોડે ટાઈમ નહોતો કારણ કે મેં મારા કપડાં સરખા કર્યા બધું કર્યું એટલે દેખો મોટી મમ્મીનો અવાજ મને આવે એમાં બ્લૂટૂથ ચાલુ હશે. કેવી લાગુ છું મારું આઉટફિટ દેખાવ. જાજે ગાઈસ મારું આઉટફિટ દેખો. પિંક ચડ્ડો ટી-શર્ટ. અને ચડ્ડો પહેરે છે કેમ કે મને ગરમી લાગતી છે. સો ચલો અંદર આવી રહ્યો. બા તમારો ફોન આપો. અંદર હું જઈશ. લાવ આપણે બ્લોગ પાડીએ. કેમ ગયો ફોન? સોરી ગાઈસ સોરી દેખો જી કેમ કે ઊંઘે Where is the પણ ઊંઘેલા છોકરાને દેખાય નહીં એટલે દેખાતી નથી કાંઈ મસ્ત ઊંઘ્યો છે. એ સેન રે શેઠરણ મજાવાળા. સો ગાઈસ ફોન નથી મળતો. ફોન કેમ લીધો છે બા જોડે જ છે કદાચથી ફોન? થેલીમાં જો મળી જશે. મળ્યો આવી રહ્યો. ક્યાં કે છે હું લઈને આપી દે. ખાલી ફોટો મારી લો મળે. બંધ કરી દીધું તેમાં ચાલુ હતું. આમ જ વગાડતા ને લઈ જાય હમ. સો ગાઈસ વિહાન છે ને ના લઈ આવી નવાઈ બરોબર નાચ આખા જાણે હવે હું બ્લોગમાં દેખાડી છું. સેટ તો ડુપ્લિકેટ હે તો એક સેટ મારો ન્યારો નાચો. તો ગાઈસ મેં જે ઘર બનાવવાનું હતું મોમોનું એ મેં કર્યું જ છે પણ હું ફોટો નાખી દઈશ યુટ્યુબ પર એટલે આ જ વિડીયોમાં નાખીશ. એક ફોટો જે હશે એ અંદરનો ડેકોરેશનવાળો હશે અને જે બીજો ફોટો હશે પહેલાં જે અંદરનું હશે એ હું મેળવીશ અને જે બીજો હશે એ બહારનું હશે આખું નેમ પ્લેટ પણ હું બનાવી દઈશ. તો મારું થોડી વાર રહીને ત્યાં સુધી બાય. તો ગાઈસ અત્યારે પ્રાચી અને મારા માસી બેડમિન્ટન રમે છે અને આ જોવો આ ક્યાં ચડી જો ઠેઠ ઉપર આ ફૂલ ગયું હતું. સો હું તમને આખું બતાવું. હું અહીંયા બેસી જાઉં એટલે બધું દેખાય.
આ તો નાસ્તા રમે છે બોલો. ઓહ. અને આ જો ઈહાન ઉતર ઉપર જા તું જા મને તો વાગ્યું. સો ગાઈસ હું તમને બતાવું હું અને ઋષિભાઈ હું અને પ્રાચી દીદી રમતા હતા. સો ત્યારે મને અહીંયા વાગ્યું હતું. હું ઉતરવા ગઈ હતી તે લોહી નીકળ્યું હતું મને ત્યાંથી. સો આ જો કેવી રીતે ઉતરે છે. આ બહુ જ રિસ્કી કામ છે. તમને ઇઝી લાગતું હશે કેમ કે જે આયર્યું ઊંડું તમે દેખાવ દેખો આટલેથી ઊંચું કૂદવાનું આસાન. અને આયર્યું જે છે એ બહુ જ શાર્પ છે એના લીધે જ મને વાગ્યું હતું. તો તમને લાગતું હશે કે ઇઝી હશે પણ નથી. તો આ બંને જગ્યા પાછી ચેન્જ કરી દીધી છે. હું અહીંયાથી ઉતારું. સો ન્યૂ મેમ્બર આવી ગયા છે. અમે એમનું ફેસ રિવીલ નહીં કરીએ. બહુ ઊંચું મારે છે. એમને રમતા આવડે છે પણ પ્રાચી નથી આવડતું. અને જ્યારે એવું છે જ નહીં. અને હું જ્યારે પ્રાચી જોડે રમું ત્યારે મને આવતું નથી. યાદ કોમેન્ટ કરજે કે હું રમતા આવડે છે કે નથી આવડતું મને. હા જ્યારે પ્રાચી મારા જોડે રમે છે ત્યારે પ્રાચી પ્રોફેશનલ હોય છે બેડમિન્ટનમાં. અને જ્યારે એ મારા માસી જોડે રમે છે અને મારા મામી જોડે રમે છે કોમલ મામી જોડે તો ત્યારે કોમલ મામી પ્રોફેશનલ હોય છે. અને જ્યારે ઋષિભાઈ જોડે રમું છું હું નહીં કે પ્રાચી તો ઋષિભાઈઓ જ હોય છે. સૌથી વધારે તો ઋષિભાઈ હોય છે. એને જ બેડમિન્ટન રમતા બહુ જ વધારે આવે છે. ઊંચો છે ને હા એટલે પણ મને ઊંચા ફાવે છે એટલે હું કૂદીને મારી શકું છું. પણ પ્રાચીમાં તો બહુ જ ઊંચા મારે છે નહીં પ્રાચી? એમને કે થોડું ન્યાજ છું મારે. તો ગાઈસ જ્યારે અત્યારે તો મારું ટર્ન આવશે જ નહીં આઈ થિંક. સો હું તમને થોડીક વાર રહીને આવું ત્યાં સુધી બાય. સો ગાઈસ મેં તમને સવારે કીધું હતું કે હું જે ખાવાનું હશે કૂતરાનું એ બનાવીશ મીન્સ કે મોમોનું. સો અહીંયા મેં નીચે મેગ્નેટ લગાવી દીધું છે આવી ગયું. અને મેં બનાવ્યું છે રોટલી અને જે અમારા ઘરમાં બધાને ભાવે છે મેંગો ડોલી એ બંને છે. તો હું વિહાનને જઈને બતાડું અને એને રમાડું. એ બહુ જ ખુશ થઈ જશે કેમ કે એને સવારનું જ્યારથી મેં બનાવ્યું છે ત્યારનું એને ખવડાવું હતું. સો હું તમને પણ એનું રિએક્શન બતાવીશ. તો ત્યાં સુધી બાય. ગાઈઝ અમે અત્યારે મસ્તી કરી રહ્યા છીએ દેખી શકો છો તમે. આ હું કેમ બ્લોગ કરું છું કારણ કે આ જગતું નથી છોકલું. સો ગાઈસ વિહાનને પણ જેવો મોમો બનાવ્યો એવી રીતે વિહાનને કેટ જોઈએ છીએ. વિહાન મ્યાઉ જોતી મ્યાઉ. એ રે એક સેકન્ડ વિહુ એ વિહુ આમ જો મ્યાઉ જોતી મ્યાઉ મ્યાઉ જોતી કરવી કે મ્યાઉ જોતી મસ્તી કરવી કે મ્યાઉ જોતી તીસરી દીદી કાલ બનાવશે. સો ગાઈસ વિહાન કહે છે કે એનું નામ ટફી રાખવું છે. ટફી તમે કમેન્ટ કરજો કે કેવું નામ છે. લે અને ગાઈસ તમે એ પણ કમેન્ટ કરજો કે આજે મેં કેટલી વાર નામ કોમેન્ટ લીધું છે. પછી થઈ ગયું કોમેન્ટ
ત્યાં જો આ બંને કેવું મસ્તી કરે છે. તો ગાઈસ એનો વાળ આખા વિખેરી દીધા છે. આને અત્યારે જ વાર કર્યા છે સરખા. તો ગાઈસ આ વિહાન બહુ મસ્તીખોર છે. બહુ મસ્તીખોર છે. કોણ મસ્તી કાઢે વિહાન? કોણ કાઢે છે? નામ કે કોણ કાઢે મસ્તી? કોણ કાઢે? ઈહાન સૌથી વધારે મસ્તી કોણ કાઢે? ઈહાન ગાદે કહે છે ઈહાન. જો એને કુકી પુકી કરું કહી દીધું મારા સરખા નથી ગાઈસ ઇગ્નોર કરજો મારને ઉપર પેલા મારને સરખા કરી દો. ક્યાં જાય રહ્યો? લે કુકી પુકી નહીં કરો. હાય વાળ બોલવા જતો રહ્યો. ગાઈસ જો ગાઈસ તો ગાઈસ એટલે મારી જો કાસ્કો લઈને કરે છે હવે. જો તમે જોઈ શકો છો કેવું કરે છે નાટક વેડા. આવું હોય લે કુકી પુકી કરું કુકી પુકી ગાઈસ આજે પણ અહીં આવતો એવું નહીં કર. તો નાક પકડા લે કે આઈ ગાઈસ શાંતિ ઓક્સિજન લે છે. બાપા રે બાપા કહી દીધી વાગ્યું આગ્યું ઉતર તો એ તાર તો આગળ રહે મારીશ કરતો રહે વાગ્યું મારી. સો ગાઈસ મને પણ વાગ્યું. અબે યાર બંધ કરીને આવતા રહ્યા. સો ગાઈસ હું તમને પાછું જઈને બતાડું કેમ કે આ લોકો તો એક તો રહેશે નહીં સરખા. સો મને અહીંયા વાગ્યું હતું બેડમિન્ટનનું જે રેકેટ હતું તમે જોઈ શકો છો અહીંયા લોહી જામી ગયું છે. હું અને પ્રાચી જ્યારે રમતા હતા સો ત્યારે વાગ્યું હતું. સો હું તમને થોડીક વાર રહીને મળે ત્યાં સુધી બાય. હિંચકે આવી ગયા છે. દેખો વિહાન જાય રહ્યો આંટો મારવા. મારા ફિયા લઈ જાય છે. આજનું વાતાવરણ થોડું અલગ લાગે છે મને. તમે કોમેન્ટ કરજો તમે કઈ કઈ સિટીમાંથી આ બ્લોગ જુઓ છો. ખાસ તો મારો ઓળખીતા જ હશે. મીન્સ કે રિલેટિવ્સ. ગાઈઝને ગુજરાતી ખબર પડે છે. અને ગાઈસ આ જો વિહાન કાલે મંદિરે ગયો હતો તો ત્યાંથી નવી ગાડી લાવ્યો છે થાર ઇન્દ્રા લાવ્યો છે. અને એને આનું સ્ટીકર પણ અડધું તો નીકાળી દીધું છે. યાર નહીં ઉઠાતી ये मेरा काम है. આવું હોય તો ગાઈસ આપણે નાના નાના છોકરાઓ જ કહેવાય. ગાઈસ અત્યારે કેટલામાં આવી? 8માં આવી હશે અને હું 4થમાં ચોથામાં. હા બટે જોડે બોલ્યા. સાચો કહું ગાઈસ મને ત્રીજા કેટલા ભાઈ મને ખબર જ નથી. ખરેખર મને નથી ખબર. મને જ્યારે શું કહેવાય ભૂલી ગયા આ જ્યારે ચોથામાં હતી ને તારે એને સ્નેપચેટ ઉપર એક વિડીયો બનાવ્યો હતો. એ બહુ જ ફની હતો. નો ગાઈસ કસો ને બનાવ્યો જૂઠું બોલે છે. બનાવ્યો સો ગાઈસ તમને ઇન્ડિયાનો વન દેખાડીએ પણ એ ના પાડે છે એટલે નથી દેખાડતા અમે. નહીં કરે અમારો બ્લોગ રિપોર્ટ કરી દેશે. ધમકી આલે છે અમને. હા ધમકી આપે છે. સો ગાઈસ આજના રાતની ખાવાની તૈયારી દેખાડું તમને શું બનાવે છે એ તમને રાતે દેખાડશે. क्या बना रहे हो आप? हाँ पोहा. બીજી વાર આવું તો ગાઈસ તમે દીવા થયા છે તમને દેખાડ દઈએ. ચલો 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 ચલો. અમારે બે રસ્તા છે અમારે જ્યાંથી જવું હોય ત્યાંથી જઈએ. દેખો આ છે હુઈ હા હુઈ અમારું પ્યારું છોટું મંદિર. છોટું થોડું મોટું મોટું છે. શું કહીશ અહીંયા લાઇટો પર છે તમે દેખાડીએ. લાઇટો પર છે. દેખો શુભ લાભ. હા બરાબર હતી. દેખો અહીંયા ઓમ કરેલું છે. શુભ લાભ બે દીવા છે. આ છે મેલડીમાં નસરાઉન્ડમાં. દેખો તમને તો ખબર જ હશે. અમારા કુળદેવીમાં કરી દો
આ બીજું કંઈક બનાવે છે પણ ખબર નથી શું બનાવ્યું છે. ખોલીશું તો આગ બળશે. જીવ વાલો એવું તને એ પણ દીવો થાય છે. સારું થાય છે મને નથી ખબર. ચલો તમને ઉપરનો વ્યૂ દેખાડીએ. ચંપલ પહેરાવીએ પછી પગ ગંદા થશે. પગ ગંદા થશે. આજનો કદાચથી વ્લોગ લાંબો હશે કારણ કે અમે થોડો લાંબો કરીએ છીએ. તો ગાઈસ આ તમારો કેમેરો પકડી રહી અમારે આ દુખે છે. ગાઈસ તમે કોમેન્ટ કરજો કે તમારા બેનના ડુક ડુક ડુક. હું એમાં ઉપર જઈને દેખાડું. ઉપર જઈને દેખાડું છું. સો ગાઈસ આ છે અહીંયા ફ્લેટ બને છે. અહીંયા તમને એડ્રેસ ના આપી શકીએ. સોરી માફ કરજો. સો ગાઈસ દેખો ચંપલ કોના આ છે મારા. અચ્છા મારા પર મારે થોડા કાર્ટૂન ગંદા બના છે. છે કેમ કે વિહાન હું અને વર્ષા માસી અમે બહાર ગયા હતા એટલે અહીંયા જ ગયા હતા. ત્યાં ગેટે માટી રમવા તો વિહાને મારા ચંપલ ઉપર માટી નાખી હતી તો એટલે બગડી ગયા છે. આ રહ્યો વિહાન જો. હાય ગાઈસ. ઝૂમ કર. હાય ગાઈસ. હાય ગાઈસ બોલ તો ખરા. હાય ગાઈસ બોલ. હાય ગાઈસ એકાથી બોલે છે. હાય ગાઈસ. કેમ છો? હવે એ ઉપર આવશે જીદ કરીને. હા દેખજો ઓલું કોઈક બોકડે બેઠું છે પણ દેખાતું નથી કોણ છે. પણ આપણે સોસાયટીનું જ છે કોઈક. આપણાનું શું જે બી બેઠું હોય. સ્પાઈસ ઉપરનો વ્યૂ બહુ મસ્ત છે. અહીંયાથી અમે કમ્પ્લીટ એરોપ્લેન ઉડે ને તો અહીંયાથી કમ્પ્લીટ દેખાય કેમ છે. કે ત્યાં એરપોર્ટ છે. એરોડ્રામ છે. એરપોર્ટ નહીં એરોડ્રામ છે. તો ગાઈસ દેખો તમે એક ગાયોનું ટોળું દેખાડવું. એ હા આ છે ગાયોનું ટોળું. અને ગાઈસ તમે જુઓ કે આજનું વેધર કેટલું મસ્ત છે. દેખાય ને? દેખાડું. દેખો મોબાઈલમાં થોડું અલગ આવે છે. સનસેટ થાય છે. અસલીમાં જોવા આવ તો બહુ મસ્ત છે. હા સન દેખાય તો સનસેટ. મૂન દેખાય. મૂન 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 ગાઈસ મૂનથી તમને કોઈ વસ્તુ યાદ આવી કે નહીં? મૂન જીન આ જો ડગલી આવી ડગલી. દેખો ગાઈસ મેં શું કીધું હતું. જીદ કરીને આવશે જ. જોઈએ વાગશે હો. હવે શું કહેશે કહું. આ પ્રાચીની સાયકલ છે ના ઋષિની સાયકલ છે. દેખો ગાઈસ દેખી શકો છો તમે. ત્રિશુને મારવા જઈ રહ્યો છે. એ દેખો ગાઈસ કેટલો મસ્ત ચાંદો ઉગ્યો છે. તમને દેખાશે ને. હા બહુ જ મસ્ત ચાંદો છે. દેખો બ્યુટીફુલ. અહીંયાથી બહુ જ મસ્ત લાગી રહ્યો છે અસલીમાં જોવાથી. દેખો ત્રિશુને મારવા પડી રહ્યો છે. ક્યાં ગયો? ગાઈસ બહુ જ જબરો છે. તો ગાઈસ હમણાંથી મારા માથાના ઠેકાણા નથી હોતા. કેમ કે યાર ખુદ ઠેકાણું નહીં હોતું. વાત 100%ની. સો ગાઈસ હવે સ્કૂલ ખોલે ત્યારે સારું. કંટાળો આવે છે ઘરમાં ને ઘરમાં. સ્કૂલમાં મજા જ અલગ છે ફ્રેન્ડો જોડે. દેખો કોક આવી રહ્યું છે. મને લાગ્યું પપ્પા આવે છે પણ પપ્પા નથી. બીજું બધું નહીં તો અમારું તો ઓલા આવે. ઓલા સનસેટ એક બાજુ સનસેટ થાય છે એક બાજુ મૂન ઉગે છે. મહેશ કહેવાય મૂનરાઈઝ નો મૂનરાઈઝ. તો ગાઈસ તમને એક વસ્તુ કરીને દેખાડું. સો તમે બ્લોગિંગ કરો હું એક વસ્તુ કરું છું. ગાઈસ આ ફ્લિક્સ કરે છે. બોલો ફ્લિક્સ.
સો ગાઈસ અહીંથી કૂદકો મારો તો હું જીવતી રહું કે ના ના રહી ઓકે રહી શકું ના રહી હાથ તો ફૂટી જાય પણ જીવતી રહું હો ગાઈસ ગાઈસ આ જો આ ડગલી શું કરે રહી हम ऐसे नहीं मरेंगे गाइस તમને લાગતું હશે કે હું વિહાનને ક્યાંની ડગલી કેમ કરું છું કેમ કે વિહાન છે ડગલી ના વિહાન છે બટકી એવું નહીં કહેવાનું મોટો લાગે વિહાન તો એની ઉંમર વાઇઝ એટલો મોટો છે હાઈટ મોટી કહેવાય એની એ હજી 2 વર્ષ ગાઈસ તમે ત્યાં જોઈ શકો છો અમારા ગ્રીવા લાગે છે હા ગ્રીવા છે ધારવી. અને ધારુ છે ધારવી યસ એ ત્યાં રમે છે ત્યાં છે આઈ હોપ કે તમને દેખાતા હશે ત્યાં છે ગોલ ગોલ એ અમારી સોસાયટીમાં છે સોસાયટીમાં મીન્સ કે રહે છે રાણી આવતું નથી ગોળ ગોળ રાણી ગોળ ગોળ રાણી ગાઈસ બહુ જ મસ્ત લાગે છે કેમેરામાં અજવાળું દેખાય છે આઈ થિંક ઢીંગલું હા જો તું કોનું ઢીંગું છે હા હવે નીચે જશે અને અને પણ જઈએ રહીએ ને યાર તો ગાઈસ આ મસ્ત નવું ઘર બન્યું છે અમારે અહીંયા હમણાં જ બન્યું છે આ સુપર તમને કેમેરામાં થોડું એવું લાગે છે પણ તમે અસલીમાં જોવો ને તો બહુ મસ્ત ઘર છે એ કાપડ મસ્ત બનાવ્યું છે અને કાપડ બહુ મસ્ત બનાવ્યું છે આ ઘર તો દેખાડી શકતા જ નથી આ બાજવાળું દેખો ટાઈલ્સનો કંઈ ઠકરા જ નથી આઈ હોપ એ જોતા ના હોય ને તો અમારે લોચા થઈ જશે આ ઘર એટલું મને આ ઘર બહુ જ ગમે છે આમાં કેવું હતું એક જ ઘર હતું પણ અમે એ આ બાજુનું પાડ નાખ્યું અને બે મિક્સ કરી નાખ્યા આજે પહેલા હું જ્યારે 5 વર્ષની હતી ત્યારે આ આખું તૂટેલું નહોતું એવું નહોતું આ બાજુવાળું બીજા કોકનું હતું ને એ ઓલી બાજુવાળું પણ બીજા કોકનું હતું પણ હવે મિક્સ કરી નાખ્યું પણ તૂટેલું હતું ને ના હા તો મને યાદ છે આઈ ડોન્ટ સો ગાઈસ રોકેટ જઈ રહ્યું તમને નહીં દેખાતું હોય દેખાય આઈ રહ્યું નહીં દેખાય તો ગાઈસ બહુ મસ્ત છે ક્યાં છે નહીં દેખાય દેખાતું જ નહીં હા આમાં નથી દેખાતું કેચઅપ નથી થઈ શકતું તો બહુ મસ્ત છે વ્યૂ આજે અમારે ખાલી ધાબા ઉપર જ 10 મિનિટનો વ્લોગ બની ગયો બોલો ગાઈસ આજે એવું થયું કે તમારી જોડે વધારે વાતો કરીએ યસ કંઈક ટ્રેન આવી લાગે છે દેખાય છે તમને અમારે અહીંયા એક પ્લેટ બને છે એક આ બાજુ પ્લેટ બને છે એક આ બાજુ પ્લેટ બને છે પછી અહીંયા થોડી આગળ સ્વીકર પર ક્રેન દેખાય એકર પર ફ્લેટ બને છે ફ્લેટો છે થઈ ગયા છે પછી અહીંયા મારે હર્યું ભર્યું લાગશે હા કદાચ અહીંયા નવરાત્રી થશે એમને જો તો હું તો હવે વ્લોગમાં નહીં આવું ત્રિષા જતી રહેશે એટલે પણ મારે એટલે હું તમને અહીંયા નવરાત્રીમાં દેખાડી શકું સોરી ત્રિષા એના ઘરને દેખાડશે પણ હું એવું હશે તો હું અહીંયા કદાચથી થોડા ટેકો લઈને મોકલીશ થોડા જો ટાઈમ મળશે તો કારણ કે મારા જોડે ટાઈમ જ નથી હોતો ગાઈસ મારે ટ્યુશન સ્કૂલ એ ટાઈમ નથી હોતો જો ટાઈમ મળશે રવિવારનો આવશે બસ રવિવારનો વ્લોગ મારો થોડો આવશે અડધો અને ગાઈસ હું તમને અત્યારથી એડવાન્સમાં સોરી કહું છું કેમ કે જ્યારે મારા પણ જે સ્કૂલ ચાલુ થઈ જશે તો ત્યારે મારે સવારે જવાનું પછી હું આઈ થિંક કે 12 વાગે 11-12 વાગે તો આવી જઈશ ઘરે અને પછી મારે ટ્યુશન પણ છે આ વખતે કેમ કે 4થની સ્ટડી આ વખતે બહુ જ એકદમ હાર્ડ છે અમારા સ્કૂલમાં જે 10th 11th વાળા હોય છે ને છોકરાઓ એમનું ભણવાનું અમારે અત્યારે આવે છે બોલો તમારે આવે છે થોડું આવે અમારે આ પાયો મતલબ બેઝ કહેવાય બેઝ અમારે તો હવે બહુ જ કોમન થઈ ગયું છે કેમ કે હું જ્યારે ફર્સ્ટમાં હતી ને ત્યારે પણ એવું જ બધું આવતું હતું કોમ્પ્યુટરમાં જે 10th 11th વાળા ભણે ને એવું બધું અમારે આવતું હતું અત્યારે પણ આવે જ છે શું કહીશ એટલું બધું હાર્ડ ના આવે પણ થોડું આવે શું તું એકવાર મારી હે ને મેથ્સની બુક આટલી જાડી છે આટલી બોલ આટલી
જાડી તો બધી મારે આઈ થિંક કે 2 બુકો એકદમ જાડી હતી, ગ્રામરની ટેક્સ્ટ બુક અને મેથ્સની ટેક્સ્ટ બુક. સો ગાઈસ તમને આ તહેવારો મતલબ ફંક્શનો કે ફેસ્ટિવલો હશે તો કદાચ વ્લોગ એને ઇન્ટરેસ્ટિંગ હશે, કારણ કે હું બે જગ્યાથી વ્લોગ આવશે, કદાચ હું પણ મોકલીશ અને ત્રિષા પણ મોકલશે. મીન્સ મોકલશે, તું મોકલીશ અને હું એડિંગ કરીને એડિટિંગ હા એડિટ કરીને હું મોકલીશ. નોટ માય ફોલ્ટ યોર ફોલ્ટ. Not my fault. Fault is everyone's common. ફોલ્ટ. So guys, આ છે અમારું ટેરેસ. પ્લીઝ તમે ઇગ્નોર કરજો, કેમ કે આ બધું એમને એમ છે, કેમ કે અમે ખાલી અહીંયા કપડાં સુકાવવા ચાહીએ છીએ. અમે નહીં. હા, એટલે મારા બા, મારા માસી અને મારા મામી અમે સરસ ગાઈસ, અમે તમને નીચે જઈને મળીએ. ગાઈસ આજના જમવામાં છે પૌવા, ગવાનું શાક છે પણ મને ભાવતું નથી એટલે મેં લીધું નથી, સારું પણ આવી વગર તો મળે થોડીક વાર રહીને. સો ગાઈસ, આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે, તો કાલે મળીએ. બાય. તો સારું કે તમે ચોક પાડી